આજે આપણે આ 5 દેશોના નામ લખ્યા છે: ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અમેરિકા અને ચીન. આ 5 દેશોના પેટ્રોલનો શું ભાવ છે, ગેસનો શું ભાવ છે, દેશ ઉપર કેટલું દેવું છે અને એક વ્યક્તિ ઉપર કેટલું દેવું છે, એ બધી જ માહિતી આ વિડીયોમાં આપણે આજે જણાવવાના છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. મિત્રો, ઇન્ડિયામાં હાલમાં પેટ્રોલનો ભાવ 95 છે. પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ છે 321. બાંગ્લાદેશમાં પેટ્રોલનો ભાવ છે મિત્રો હાલમાં 110. અમેરિકામાં ભાવ છે 75 થી 80 અને ચીનમાં છે ભાવ 90 રૂપિયા. મિત્રો, હવે ગેસની વાત કરીએ તો ઇન્ડિયામાં ગેસ સિલિન્ડર મળે છે 900 રૂપિયાનું સરેરાશ જોઈએ. મિત્રો, પાકિસ્તાનમાં મળે છે 3000નું સિલિન્ડર. પછી બાંગ્લાદેશની વાત કરીએ તો 1400 રૂપિયાનું સિલિન્ડર જોવા મળે છે ગેસનું. અને અહીંયા કોઈ પણ ગેસ સિલિન્ડર નથી હોતા, અહીંયા ગેસની પાઇપ હોય છે. ગેસની પાઇપ એક યુનિટે 20 થી 40 રૂપિયા લેવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ ચીનની, તો ત્યાં ગેસ સિલિન્ડરના ભાવ છે 1300 રૂપિયા, એટલે કે ઇન્ડિયાથી બધામાં વધારે જ છે. હવે વાત કરીએ તો કે કયા દેશ ઉપર કેટલું દેવું છે. ભારત ઉપર દેવું છે 3.3 ટ્રિલિયન. હવે પાકિસ્તાનની વાત કરીએ તો 286 મિલિયન એટલે કે 286 બિલિયન દેવું છે. બાંગ્લાદેશની વાત કરીએ તો 180 બિલિયન દેવું છે. અને અમેરિકાની વાત કરીએ તો 38 ટ્રિલિયન એટલે કે ઇન્ડિયાથી અહીંયા ટ્રી છે આ ટ્રિલિયન. અને મિત્રો, ચાઇનાની વાત કરીએ તો 18 ટ્રિલિયન દેવું છે. એટલે કે મિત્રો, ઇન્ડિયાથી વધારે અમેરિકા ઉપર દેવું છે અને ચાઇના ઉપર દેવું છે. અને આ ભિખારીની તો આપણે વાત જ નથી કરવાની. તો મિત્રો, આપણે હવે બધા દેશોમાં વ્યક્તિ દીઠ દેવું કેટલું છે, એટલે કે એક વ્યક્તિ ઉપર કેટલું દેવું આવે. તો મિત્રો, ઇન્ડિયામાં આ વાત કરીએ તો 2,20,000 આ એક વ્યક્તિ ઉપર આપણે દેવું આવે છે. હવે પાકિસ્તાનની વાત કરીએ તો 1.1 એટલે કે 1,10,000નું દેવું એક વ્યક્તિ ઉપર છે. હવે બાંગ્લાદેશની વાત કરીએ તો 1,30,000 દેવું એક વ્યક્તિ ઉપર છે. અને અમેરિકાની વાત કરીએ તો આ આંકડો ચોંકાવનારો છે મિત્રો. એક વ્યક્તિ ઉપર 92 લાખ રૂપિયા દેવું છે. અને ચાઇનાની વાત કરીએ તો 10 લાખથી 12 લાખ એક વ્યક્તિ ઉપર 10 લાખથી 12 લાખનું દેવું છે. મિત્રો, આ બધા જ રેકોર્ડ જોતા આપણે ઇન્ડિયાનો રેકોર્ડ જોઈએ તો બધામાં જ છારો છે. મિત્રો, પાકિસ્તાન કરતાં પેટ્રોલ મોંઘું છે, બાંગ્લાદેશ કરતાં મોંઘું છે, ચીન અને અમેરિકા કરતાં જરીક મોંઘું છે. તો ગેસની વાત કરીએ તો બધા જ દેશો કરતાં આપણે ગેસ મોંઘો મળે છે. હવે દેવાની વાત કરીએ તો આ 2 દેશ નાના છે એટલે તેનું દેવું ઓછું છે. પણ મિત્રો, વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો આ ચાઇના અને ભારત આપણે બંને દેશ એક જ સરખા વસ્તીમાં છે. મિત્રો, આપણે કરતાં ચાઇનાનું અંદાજે 5-6 ગણું વધારે છે દેવું. અને વ્યક્તિ દીઠ ગણીએ તો અમેરિકા અને ચાઇનાનું દેવું આપણી કરતાં વધારે છે.